નમસ્કાર, ગુડ મોર્નિંગ. ત્રિવેદી માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળા કોરડા. આજે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર 15 ભાગ નંબર 3. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 3 ની અંદર આપણી પ્રવૃત્તિઓની અંદર પર્યાવરણને કેવી રીતે અસર કરે છે તો એ વિશે આપણે માહિતી આજે ભાગ 3 ની અંદર જોઈશું કે આપણે પર્યાવરણની અંદર આપણે કઈ રીતે અસર પહોંચાડે છે, કયા એની અંદર રહેલા તત્વો જે છે એ જ્યારે આપણે આકાશની અંદર જ્યારે ખુલ્લું વાતાવરણની અંદર તો તેની અંદર જ્યારે આપણે કયા વાયુ જે છે તે આપણે પર્યાવરણને અસર પહોંચાડતા હોય છે તો એ વિશે આપણે અભ્યાસ આજે કરીશું. તો અહીંયા આપણે જ્યારે વાતાવરણની અંદર જોઈશું તો અહીંયા જ્યારે બે વિઘટન જોવા મળશે. અહીંયા એક છે ઓઝોનનું સ્તરનું વિઘટન અને કચરાનું પ્રબંધન એટલે કે એનું પ્રતિબંધ. તો અહીંયા ઓઝોનના સ્તર વિશે આપણે માહિતી મેળવીશું અને એક કચરા માટે કે તેમાંથી પ્રદૂષણ થાય છે તે આપણે પર્યાવરણને કઈ રીતે નુકસાન કરે છે તો એ વિશે આપણે આજનો અભ્યાસ કરીશું. તો આપણે જોઈશું પહેલું ત્રણ છે અહીંયા કે ઓઝોન સ્તર અને એ કેવી રીતે વિઘટન પામે છે તો એ વિશે આજે માહિતી આપણે મેળવીશું. તો જ્યારે ઓઝોનનું અણુ એટલે કે એનું પરમાણુ કેટલા છે? 3 છે. એટલે O3 સૂત્ર શું બતાવે છે? ઓઝોનનું છે. એનો અણુ ઓક્સિજનના કેટલા પરમાણુ હોય છે? કે 3 પરમાણુથી એ ઓઝોન વાયુ બને છે. તો ઓઝોન વાયુની અંદર એના ઓક્સિજનના કેટલા? 3 અણુ જોડાયથી એના 3 પરમાણુ દ્વારા અહીંયા ઓઝોનની રચના બને છે. કે જ્યારે અહીંયા ઓઝોનનું સ્તર તો તેની અંદર જ્યારે એ પ્રક્રિયા કેવી રીતે બને છે? ઓઝોન એ પોતે એની રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે બને છે? તો દ્વિપરમાણીય અણુ એટલે કે O2 એટલે કે ઓક્સિજનની હાજરીની અંદર જ્યારે ઓક્સિજનનું પ્રક્રિયા કરવામાં આવે છે એના દ્વારા આપણે શું ઓઝોન એક શું કહી શકાય? એ તત્વ વિષ એટલે કે ઝેર એટલે ઘાતક એક વાયુ તરીકે ઓળખવામાં આવે છે. ઓઝોન એક શું કહેવાય? ઘાતક વિષ છે. વાતાવરણના ઉપરી સ્તરમાં ઓઝોન એક આવશ્યક કાર્ય સંપાદિત કરે છે. તો આપણે એનું કાર્ય જોઈએ તો ઓઝોનની અંદર પારજાંબલી વિકિરણો જ્યારે ઓઝોનની અંદરના સ્તરમાં આવે છે ત્યારે તે ઓઝોનના સ્તરને શું કરે છે? હાનિકારક એટલે કે આ પારજાંબલી વિકિરણો સજીવો માટે શું કહેવાય? અત્યંત હાનિકારક કહેવામાં આવે છે. હવે આપણે અહીંયા કે જ્યારે પારજાંબલી વિકિરણો છે તો એ માનવની અંદર ત્વચા એટલે કે શરીર પર જ્યારે પડે ત્યારે શું અહીંયા કેલ્શિયમ ઉત્પન્ન કરે છે. તો પારજાંબલીના કિરણો સીધા આપણે જ્યારે મનુષ્યના શરીર એટલે કે ત્વચા એટલે કે એના ઉપર પડે છે તો શું કરે છે? હાનિકારક એટલે કે નુકસાન કરે છે. તો આપણે એની રાસાયણિક પ્રક્રિયા જોઈશું ઓઝોન માટે. તો ઓક્સિજન O2 નો અણુ સાથે તો ઓક્સિજનના પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો દ્વારા એમાંથી ઓક્સિજનના કેટલા અણુ હોય છે? 2 અણુ હોય છે. એની જે પ્રક્રિયા કરી શું વાયુ બને છે? ઓઝોન વાળું અણુ બને છે એટલે કે O3 રચના બને છે. અહીંયા ઓક્સિજન એ સ્વતંત્ર પરમાણુ છે. એની પ્રક્રિયા ઓક્સિજન એટલે કે O2 સાથે કરવામાં આવે છે એટલે અહીંયા શું બને છે? ઓઝોન અણુ બને છે એટલે કે O3 બને છે. આપણે જ્યારે અગાઉ જોઈશું કે 1980 થી વાતાવરણની અંદર ઓઝોનનું માત્રામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો હતો. તો અહીંયા આપણે જાણવા મળે કે 1980 વખતે ઓઝોનની અંદર શું હતું? માત્રામાં ઝડપથી એકદમ શું ઘટાડો જોવા મળે છે. સૂર્યમાંથી આ બધા પારજાંબલી વિકિરણો છે એ ઓઝોનના સ્તરમાં આપવામાં આવે છે ત્યારે તે આપણે અહીંયા જ્યારે માનવના શરીર પર શું કરે છે? હાનિકારક એટલે અસર થાય છે અને અટકાવે છે. તો આપણે જોઈશું અહીંયા કે ઓઝોનના સ્તરની કયા કયા પ્રકારના
તત્વો રહેલા હોય છે. તો રેફ્રિજરેટરની અંદર આપણે જોઈશું ક્લોરીનની અંદર જો CFC તત્વ હોય છે, તો ફ્રીઓન હોય છે અને બીજું છે અહીંયા અગ્નિ શમન જોવા મળે છે. તો આ હતા ઓઝોનના સ્તર હતા. અહીંયા આવતા વાયુઓ છે અલગ અલગ. અહીંયા એક નોંધ છે કે 1987 વખતે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ દ્વારા અહીંયા સર્વેના મતે નક્કી કરવામાં આવ્યું છે કે CFC જે ઉત્પાદન 1986 ની અંદર તેનો સ્તર પર જમીન રીતે એની અંદર સીમિત રાખવામાં આવે છે. ક્યારે? 1986 વખતની. આપણે એક પ્રવૃત્તિ દ્વારા જોઈશું અહીંયા. જ્યારે અહીંયા બાળકો જે છે એ ઇન્ટરનેટ અથવા સમાચાર પત્રોમાંથી જાણની અંદર રસાયણોના ઓઝોનના સ્તર વિશેની વિઘટન દ્વારા અહીંયા માહિતી મિત્રો મેળવતા હોય છે. તો અહીંયા આપણે જોઈશું અહીંયા કે પુસ્તકાલયની અંદર ઇન્ટરનેટ દ્વારા સમાચાર પત્રોમાંથી જાણકારી મેળવે કે તેને કયા પ્રકારના રસાયણો એ ઓઝોનના સ્તરના વિઘટન માટે જવાબદાર છે, તો એ વિશે લોકો માહિતી મેળવતા હોય છે. તો ઓઝોનની અંદર ના સ્તરમાં કયા પ્રકારના વિઘટકો તત્વો આવેલા છે, તો એ વિશે આપણે માહિતી મેળવીશું. તો તેની અંદર મુખ્ય અગત્યનું સંયોજન ધરાવતું હોય તો કયું છે? ક્લોરોફ્લોરોકાર્બન એટલે કે CFC, ક્લોરોફ્લોરોકાર્બન. CFC આ મુખ્ય તત્વ એ સંયોજન એ આપણે કોનું અંદર ઓઝોનના સ્તરની અંદર જવાબદાર ઘટક ધરાવે છે. એ કઈ જગ્યાએ ઉપયોગી? તો અહીંયા આપણે જોઈશું કે રેફ્રિજરેટર અને એર કન્ડિશનરની અંદર ઉપયોગી કે ફ્રીઓન તરીકે પણ ઓઝોનના ઘટાડવા માટે જવાબદાર હોય છે. ઓઝોનના સ્તરને ઘટાડવા માટે કયું તત્વ વધારે જવાબદાર ગણાય? તો આપણે જોઈશું કે રેફ્રિજરેટરની અંદર અથવા એર કન્ડિશનરની અંદર જ્યારે આપણે એની અંદર આવેલું તત્વ કયું છે? ફ્રીઓન. જે ફ્રીઓન તત્વ છે એ ઓઝોનના ઘટાડવા માટે શું કરવામાં આવે છે? જવાબદાર ઘટક તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોઈ શકાય છે કે ઓઝોનના સ્તરને ઘટાડવા માટે કઈ તત્વ છે? તો આપણે ફ્રીઓન કઈ જગ્યાએ જોવા મળે છે? તો રેફ્રિજરેટરની અંદર અને એર કન્ડિશનરની અંદર. ઓઝોનની અંદર મુખ્ય જવાબદાર ઘટક કયું છે? CFC. હવે આપણે CFC સિવાયના બીજા અણુઓ કે જે કે ઓઝોનના સ્તરને નુકસાન કરે છે તેમાં હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બન અને હેલોન્સ, મિથાઇલ બ્રોમાઇડ અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCCl4 આ દરેક તત્વો જે છે એ ઓઝોનના સ્તરને શું કરે છે? એની અંદર આવેલા તત્વોને શું કરે? નુકસાન કરે છે. કયા કયા તત્વો છે? તો હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બન, હેલોન્સ, મિથાઇલ બ્રોમાઇડ અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ. આ જે તત્વો છે એ ઓઝોનના સ્તરની અંદર આવેલા છે અને વધારે એટલે કે આપણે જોઈશું કે ઓઝોનના સ્તરની અંદર આવેલા કયા તત્વો છે વધારે? તો જોઈશું અહીંયા HCFC, CBRF, મિથાઇલ બ્રોમાઇડ અને CCl4. આ ચાર તત્વો જે છે એ ઓઝોનના સ્તરને શું કરે છે? વધારે પડતા અહીંયા નુકસાન કરતા હોય છે. હવે આપણે એની વધારે માહિતી એટલે જોઈશું અહીંયા કે જાણકારી મેળવવા માટે આ પદાર્થના ઉત્પાદન તેમજ ઉત્પાદનનું નિયમન સંબંધિત કાયદો ઓઝોનના વિઘટનને ઓછા કરવા માટે કેટલા સફળ રહ્યા છે એ વિશે આપણે કેટલાક વર્ષોથી ઓઝોનના ગતના આકાર અને કદની અંદર કોઈ પરિવર્તન આવ્યું નથી. તેની અંદર કોઈ પ્રકારનો ઘટાડો કરવામાં નથી આવ્યો, બરાબર? તો એના માટે જ્યારે વૈજ્ઞાનિકો છે આ કેટલા વર્ષોથી ઓઝોનના ગતના આકાર અને કદની અંદર કોઈ પરિવર્તન આવતું નથી, તો એ માટે એ શું કરે? સંશોધન કરી રહ્યા છે. તો કઈ સાલમાં એ લોકો સંશોધન કરે છે? તો 1979 ની અંદર, 1987 ની અંદર, 2006 2011 ની અંદર. કે જ્યારે ઓઝોનના ઘટાડા કરતા સંયોજનના ઉત્પાદન તેમજ ઉત્સર્જનના નિયમન સંબંધિત કાયદો ઓઝોનના વિઘટનને ઓછું કરવામાં થોડા ઘણા અંશે સફળ તો રહ્યા છે. તો જ્યારે વૈજ્ઞાનિકોએ
વજનના વિઘટનને ઓછો કરવા માટે અમુક અંશે સફળતા કયા રહે છે તો જોઈશું અહીંયા ધ એક્ટ કયાની 1987 એના પછી 1986 ની અંદર એના પછી 1989 ની અંદર 1998 અને 2001 ની અંદર આ અલગ અલગ ઈસવીસનની સાલની અંદર એ લોકોએ સફળતાપૂર્વક થોડા અંશની અંદર આ વજનના સ્તરને ઘટાડવા માટે પ્રયત્નો કરી રહ્યા. તો વજનના સ્તરને ઘટાડવા માટે કયા પ્રકારના સંયોજનને તો વૈજ્ઞાનિકે પોતે પણ અહીંયા હવે આપણે એના પછી જોઈશું કે એન્ટાર્કટિકાના વાતાવરણમાં જોવા મળેલું વજન સ્તર છે કઈ રીતે જોવા મળે છે. એન્ટાર્કટિકા જે દેશ છે એની અંદર વાતાવરણની અંદર શું મળે છે વજન સ્તરની અંદર ગાબડું હવે ધીરે ધીરે ઓછું થયું છે કારણ કે કુદરતી રીતે હવે આપણે એના પછી જોઈશું અહીંયા આપણે દૈનિક ગતિવિધિની અંદર આપણે ઘણા એવા જે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું કે આપણી દૈનિક એટલે કે આપણી જીવન જરૂરિયાત દરરોજ માટેની દૈનિક ક્રિયાની અંદર ગતિવિધિઓની આપણે ઘણા એવા પદાર્થોનું નિર્માણ કરીએ છીએ જેને આપણે ફેંકી દઈએ છીએ. કોઈ પ્રકારનો જે કચરો છે એ બહાર ફેંકવામાં આવતો હોય છે. કોઈ મેડિકલ હોય તેમાંથી અલગ પ્રકારના જે કોઈ પ્રકારના પદાર્થો છે આપણે શું કરતા નકામા કચરાને ફેંકવામાં આવતા હોય છે. હવે આપણે તેને જ્યારે આપણે કોઈ પદાર્થ ફેંકવામાં આવે છે ત્યારે એ તેનું શું કરવામાં આવે છે તો તે પદાર્થને એનું પુનઃ ફરીથી એનું પ્રક્રિયા કરી અને એમાંથી અલગ અલગ પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે. તો એ વિશે આપણે ભણીશું. હવે આપણે એક પ્રવૃત્તિ કરીશું. અહીંયા એક ડોલ લેવામાં આવે છે તેની અંદર અલગ અલગ પ્રકારના કચરો નાખવામાં ડસ્ટબિનની અંદર એની અંદર કયા પ્રકારના રસોડાના કચરો હોય છે કયા હોય છે વાસી ખોરાક નાખવામાં આવે છે ડસ્ટબિનની અંદર શાકભાજીના ચોતરા હોય છે ઉપયોગમાં કરેલી ચાની પત્તી હોય છે દૂધની ખાલી થેલીઓ હોય છે અને ખાલી ડબ્બા આ ટોટલ કચરા તરીકે એક ડસ્ટબિનની અંદર કચરો ભેગો કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે નકામા જે કાગળ છે પછી દવાની કોઈ સ્ટ્રીપ છે બબલ પેક છે જૂના ફાટેલા કપડાં છે આ અલગ અલગ પ્રકારનો જ્યારે કચરો એકઠો કરવામાં આવે છે અને પછી એને જમીનની અંદર દાખવામાં આવે છે. તો આપણે શું લીધું હતું ડસ્ટબિનની અંદર નકામો કચરો તો અહીંયા 15 સેમી જાડું માટીનું સ્તર એટલે કે નીચે જેટલું ખોદી અને તેમાંથી શું આવે કચરાને રાખવામાં આવે છે. હવે આપણે 15 દિવસ પછી શું કરવાનું નિરીક્ષણ કરવાનું છે. તો નિરીક્ષણ કરીશું એની અંદર અમુક પદાર્થ છે એ જમીનના દ્રવ્ય સાથે શું ભળી જાય છે પણ અમુક પદાર્થ જે છે એ ભળતા નથી. તો આપણે એનું અવલોકન કરવાનું છે કે કયા પદાર્થો જે છે એ લાંબા સમય પછી પણ અપરિવર્તન રહે છે એટલે કે એ નષ્ટ થતા નથી એટલે કે કહેવાનો મતલબ તે નાશ પામતા નથી. ધારો કે એમાંથી જો દૂધની ખાલી થેલીઓ છે એ પ્લાસ્ટિક પ્રકારની હોય છે તો એ નાશ પામતી નથી પણ ખાલી ડબ્બા છે એ પણ નાશ પામતા નથી. દવાની ટીપ છે એ પણ નાશ પામતી નથી. અને બબલ પેડ આ લાંબા સમય સુધીની આ બધી વસ્તુઓ આપણને જોવા મળે છે એ અપરિવર્તિત છે એટલે કે કહેવાનો લાંબા સમય પછી આ વસ્તુઓ નાશ પામતી નથી. અને જ્યારે જોઈશું આપણે કે કયા પદાર્થો એવા છે કે જે તેમના સંરચનામાં પરિવર્તન થાય એટલે કે 15 દિવસ પછી જમીનની અંદર આપણે દટાયેલા છે એ પોતે પોતાની જમીનના અલગ અલગ દ્રવ્ય સાથે શું કરે નાશ પામે છે એટલે જમીનના કણો શું ભળી જાય છે. તો એ આપણે ઉદાહરણ જોઈશું. વાસી ખોરાક છે એ ટૂંક સમયની અંદર એ શું થાય છે નાશ પામે છે. જમીનના
દ્રવ્ય ભળી જાય છે. શાકભાજીના છોતરા છે એ પણ ભળી જાય છે. ઉપયોગમાં કરેલા ચાની પત્તી, નકામા કાગળ, આવા જે પદાર્થો જે છે એ શું કહીશું પરિવર્તિત થાય છે. તૂટેલા જૂતા હોય, જૂના ફાટેલા કપડાં હોય, આ જે ઉદાહરણો છે એ જમીનની અંદર દાટવામાં આવે છે તો એ પરિવર્તિત થાય છે. એટલે કે ટૂંક સમયની અંદર વધુ ઝડપથી પરિવર્તિત થતા હોય છે. તો આપણે અહીંયા બે પ્રકાર જોયા, પરિવર્તિત અને અપરિવર્તિત. તો અહીંયા આપણે 1 થી 2 અઠવાડિયાની અંદર સૌથી વધુ ઝડપી વિઘટન પામે છે. તો કેવા પદાર્થો આપણા જમીનમાં વિઘટન પામે છે અને કેવા પદાર્થો જમીનની અંદર વિઘટન પામતા નથી? જ્યારે જૂના જે ફાટેલા કપડાં છે એ 2 થી 5 મહિના સુધી એ વિઘટન પામે છે, એટલે કે લાંબા સમય પછી એ લોકો નાશ પામે છે. જ્યારે 10 થી 30 દિવસની અંદર જે કાગળ જે છે નકામો કચરો જે છે એ શું વિઘટન પામે છે. જ્યારે આપણે ખોરાક તરીકે લેવામાં આવતા જે શાકભાજી જે ફળ જે ખોરાકમાં લેવામાં આવતા તે એની અંદર આપણે જોઈશું અંદર કયા પ્રકારના તત્વો રહેલા હોય છે. કે એમિનો એસિડ છે, ગ્લુકોઝ છે, ફેટી એસિડ અથવા ગ્લિસરોલ છે. ઉત્સેચકોની અંદર કયા લેશો? પ્રોટીન, પછી ગ્લુકોઝની અંદર કાર્બોદિત અને ગ્લિસરોલની અંદર કયા છે? ચરબી. આવા જે અલગ અલગ આપણે પ્રોટીન મળતા હોય છે. એટલે કે એક જ ઉત્સેચકની અંદર ખોરાકના બધા જ પદાર્થો શું કરે? પાચન અમુક થતા નથી, અમુક પાચન થાય છે. તો હવે જોઈશું આપણે આની અંદર કે ઉત્સેચકની અંદર પોતાની ક્રિયામાં ચોક્કસ પણ હોય છે, એટલે કે ફરજિયાત. તો ધારો કે કોઈ પણ વિશેષ પ્રકારના પદાર્થનું પાચન કે વિઘટન માટે વિશિષ્ટ ઉત્સેચકની જરૂરિયાત હોય છે. તો જોઈશું કે ચરબી છે એ ગ્લિસરોલના ફેટી એસિડ તરીકે નું બનેલું હોય છે. ત્યારે કાર્બોહાઈડ્રેટ હોય છે શું હોય છે? ગ્લુકોઝમાંથી હોય છે. ત્યારે પ્રોટીન એ પેપ્ટાઇડ અને એમિનો એસિડ તરીકે. હવે આપણે જોઈશું કે કેટલાક માટે કોલસા ખાવાથી આપણને ઉર્જા પણ પ્રાપ્ત ન થાય. અહીંયા વાત કરીએ કે કોલસાનો જ્યારે ખાવામાં આવે છે એ આપણને ઉર્જા તરીકે પ્રાપ્ત થતા નથી. એના પછી જોઈશું આપણે અહીંયા કે પ્લાસ્ટિક જેવા જે માનવ નિર્મિત ઘણા એવા પદાર્થો આપણું વિઘટન જીવાણુ કે અન્ય મૃતક જીવીઓ દ્વારા થઈ શકતું નથી. કે આપણે પ્લાસ્ટિકના એવા પદાર્થો પણ છે કે તેનું વિઘટન જીવાણુ અથવા અન્ય મૃતક જીવી દ્વારા થઈ શકતું નથી. કારણ કે તે કેવા છે? પ્લાસ્ટિક અથવા પોલિથીન જેવા પદાર્થો છે એ જમીનની અંદર શું નાશ પામતા નથી, એટલે કે અપરિવર્તિત છે. આ પદાર્થો માટે આપણે ભૌતિક ક્રિયા જેવી કે તાપમાન અને દબાણની અસર થતી હોય છે. તો તેની અસર પણ આપણે જોવા મળે ભૌતિક ક્રિયા એટલે એવું છે તાપમાન અને દબાણ આ અસર થતી હોય છે. સામાન્ય અવસ્થામાં લાંબા સમય સુધી પર્યાવરણમાં અવિઘટિત સ્વરૂપે ટકી રહેતા હોય છે. તો આપણે જ્યારે આને બિનકચરા તરીકે જ્યારે નાખવામાં આવે છે તો ત્યારે એ લાંબા સમય સુધી એ કેવું હોય છે? અપરિવર્તિત એટલે કે અવિઘટિત સ્વરૂપે ટકી રહેતા હોય છે. ને પદાર્થો કઈ નાશ પામતા નથી. તો જે પદાર્થો જૈવિક ક્રિયા દ્વારા વિઘટિત થાય છે તેને શું કહેવામાં આવે છે? જૈવ વિઘટીય પદાર્થો કહેવામાં આવે છે. મિત્રો અહીંયા વ્યાખ્યા આપી છે, જૈવ વિઘટનની વ્યાખ્યા આપવામાં આવી છે કે જૈવ વિઘટીય પદાર્થ કોને કહેવામાં આવે? કે જે પદાર્થ જૈવિક ક્રિયા દ્વારા વિઘટિત થાય છે. એટલે આપણે જોયું તો શાકભાજી કે ફળો જે છે એ શું થાય છે? ટૂંક સમયમાં જ્યારે જમીનની અંદર નાખવામાં આવે છે શું થાય છે? નાશ પામે છે. તો તેવા પદાર્થો શું કહીશું? જૈવ વિઘટીય પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. એક આપણે કુંડાની અંદર દાખલા પદાર્થોમાં કેટલા પદાર્થો જૈવ વિઘટીય છે એ આપણે એનો એક પ્રવૃત્તિ દ્વારા એક પ્રયોગ કરીશું આપણે. તો તેમાં આપણે જોયું હતું કે એક કુંડાની અંદર કયા હતા? અહીંયા ઘાસી ખોરાક હતો, શાકભાજીના છોતરા હતા, ચાની પત્તી અને નકામા કાગળ અને જૂના ફાટેલા કપડાં, આજે તૂટેલા જૂતા હતા. આ જે પદાર્થો છે શું કહીશું આપણે? જૈવ વિઘટીય પદાર્થો કહીશું. કે
કે આજે ટૂંક સમયની અંદર શું થાય છે, નાશ પામે છે. હવે આપણે જોઈશું અહીંયા કે જે પદાર્થો જૈવિક ક્રિયાની અંદર વિઘટન પામતા નથી તો તેવા પદાર્થો શું કહીશું, જૈવ અવિઘટનીય પદાર્થો કહેવામાં આવે છે. મિત્રો એ જૈવ અવિઘટનીય પદાર્થની વ્યાખ્યા આપવામાં આવી છે કે કેવા પદાર્થો છે એ લાંબા સમય સુધી એ અપરિવર્તિત રહે છે, એટલે કે નાશ પામતા નથી. ધારો કે દૂધની ખાલી થેલીઓ છે, ખાલી ડબ્બા છે, દવાની કોઈ સ્ટ્રીપ છે, કોઈ બબલ પેક છે, આ જે અલગ અલગ પદાર્થો છે એ લાંબા સમય સુધી જમીનની અંદર દટાયેલા હોય છે છતાં તે શું રહે છે, નાશ પામતા નથી, એટલે કે અપરિવર્તિત રહે છે. એને શું કહેવામાં આવે છે, જૈવ અવિઘટનીય પદાર્થ કહેવામાં આવે છે. ધારો કે કાચની બોટલ હોય, ધાતુની ટીન હોય, પ્લાસ્ટિક હોય કે પોલિથીન, અલગ અલગ પ્રકારની કોથળીઓ હોય છે, આ લાંબા સમય સુધી એ જમીનની અંદર શું હોય, નાશ પામતા નથી. આવા પદાર્થો સામાન્ય રીતે અવિઘટિત છે, તે લાંબા સમય સુધી પર્યાવરણમાં શું રહે, ટકી રહે છે, એનો નાશ થતો નથી. જ્યારે જૈવ અવિઘટીય પદાર્થો પર્યાવરણના અન્ય સભ્યો સાથે શું કરે છે, નુકસાન કરતા હોય છે અને અન્ય સભ્યોને શું કરે છે, નુકસાન પહોંચાડતા. કયા પ્રકારના પદાર્થો છે, જૈવ અવિઘટીય પદાર્થો છે, પર્યાવરણને શું કરે છે, નુકસાનકારક કરે છે. એના પછી આપણે એક પ્રવૃત્તિ કરીશું. અહીંયા આપણે જોયું હતું કે એક પુસ્તકાલય છે, અહીંયા લાઇબ્રેરી છે, તેની અંદર અથવા ઇન્ટરનેટ દ્વારા જૈવ વિઘટીય તેમજ આપણે એની અંદર જૈવ અવિઘટીય પદાર્થો છે કેટલા સમય સુધી પર્યાવરણની અંદર એ વિઘટન પામતા નથી તો કેટલા સમય સુધી રહી ટકી શકે છે. તો આપણે જોયું કે ધાતુઓ જેવી કે ટીન અને એલ્યુમિનિયમ, કઈ ધાતુ છે, ટીન અને એલ્યુમિનિયમ, આ શું કહેવામાં અજૈવ વિઘટીય પદાર્થો કહેવામાં આવે છે. તો આપણે અહીંયા બે તત્વો જોઈએ કે ટીન અને એલ્યુમિનિયમ છે, આ બે ધાતુઓ છે, શું બતાવે છે, અહીંયા અજૈવ વિઘટીય પદાર્થો કહેવામાં આવે છે, કારણ કે વિઘટન પામતા એને 100 થી 150 દિવસ સમય લાગે છે. તો આપણે જોઈશું, આપણે જોયું તો અહીંયા પ્લાસ્ટિક એ જૈવ અવિઘટીય પદાર્થો છે, લાંબા સમય સુધી પર્યાવરણની અંદર એ પર્યાવરણને શું કરે છે, પ્રદૂષિત કરે, નુકસાન કરે છે. તો કયા પ્રકારના પદાર્થો છે, જૈવ વિઘટીય પ્લાસ્ટિક. હવે આપણે જોઈશું જૈવ વિઘટીય પ્લાસ્ટિક. અમુક પ્લાસ્ટિક પદાર્થ એવા છે કે જે પર્યાવરણની અંદર શું કરે છે, નાશ કરતા હોય છે. તો જૈવ વિઘટીય પ્લાસ્ટિક છે એમાંથી આપણે હવે આપણે અહીંયા બે ધાતુ આપવામાં આવી છે, ટીન અને એલ્યુમિનિયમ. આ બે ધાતુઓ જે શું બતાવે છે, અજૈવ વિઘટીય પદાર્થ છે. તો અહીંયા આપણે બે ધાતુઓનું શું કરીશું, આપણે અવલોકન કરીશું. શું એ આપણે પર્યાવરણને શું નુકસાન કરે છે કે નથી કરતું, તો એ વિશે આપણે અહીંયા માહિતી મેળવીશું. તો અહીંયા બે ધાતુ આપણે આપવામાં આવી છે કે તેને વિઘટન પામતા 100 થી 500 વર્ષ લાગે છે. તો એ શેની અંદર આવશે, જૈવ વિઘટનની અંદર આવશે. કેમ કે 100 થી 500 વર્ષ પછી આ ટીન અને એલ્યુમિનિયમ બે ધાતુ શું હોય, નાશ પામે છે. તો પ્લાસ્ટિકની અંદર જૈવ વિઘટનની અંદર એ નાશ પામતા હોય છે. તો એ જૈવ વિઘટીય પ્લાસ્ટિક તરીકે મિત્રો ઓળખવામાં આવે છે, બે ધાતુ તરીકે, ટીન અને એલ્યુમિનિયમ. તો આપણે એ જોયું જૈવ વિઘટનની અંદર પ્લાસ્ટિક તરીકે બે ધાતુ લેવામાં આવી હતી, એલ્યુમિનિયમ અને ટીન. હવે આપણે જોઈશું કે પર્યાવરણ પર નુકસાન અસર થાય છે કે નહીં તેની શું આપણે અવલોકન કરવાનું છે. તો કયા પદાર્થો હતા, આપણે કાર્બનિક સ્ત્રોત લેવામાં આવશે. અહીંયા અલગ અલગ પ્રકારના 3 સ્ત્રોત લેવામાં આવે છે. અહીંયા એક છે કોર્ન સ્ટાર્ચ,
બટારાનું સ્ટાર્ચ અને સૂક્ષ્મજીવો આ ત્રણ સ્ત્રોત તરીકે કાર્બનિક સ્ત્રોત તરીકે ત્રણ આપણે લઈશું અને પછી શું કરવાનું અવલોકન કરવાનું છે. કોર્ન સ્ટાર્ચ છે, બટારાનું સ્ટાર્ચ અને સૂક્ષ્મજીવો. હવે આપણે કાર્બનિક સ્ત્રોતનો ઉપયોગ જમવાના વાસણ, પેકેજિંગ સામગ્રી અને ઇન્સ્યુલેટર વગેરે બનાવવામાં થતો હોય છે. તો આપણે જમવાની અંદર આપણે પ્લાસ્ટિક દિશાવે છે શું અહીંયા એના વાસણો બનતા હોય છે. પેકેજિંગ સામગ્રી આ જે અલગ અલગ પ્રકારના છે એ આપણે કાર્બનિક સ્ત્રોતમાંથી આ થતા ઉપયોગ થાય છે. તો કાર્બનિક સ્ત્રોતનો કયો ઉપયોગ થાય છે? જમવા માટેના વાસણો, પેકેજિંગ સામગ્રી અને ઇન્સ્યુલેટર વગેરે આપણે બનાવવામાં ઉપયોગ થાય છે. તો કાર્બનિક સ્ત્રોતમાંથી આપણે ત્રણ એના આપણા જીવનની અંદર ઉપયોગ કરતા હોય છે. તો તે શું કહે છે? જૈવ પ્લાસ્ટિક દ્વારા પ્રદૂષણ શું કરે છે? ઘટાડે છે. એના પ્રદૂષણ ઘટાડવા માટે અહીંયા ત્રણ જે પદાર્થો આપવામાં આવે શું કરે અહીંયા પર્યાવરણની અંદર એક શું છે પ્લાસ્ટિક છે પણ એ લાંબા સમય સુધી શું કરે છે? નાશ પામે છે. તો તે શેની અંદર આવશે? જૈવ વિઘટન તરીકે ઓળખવામાં આવે છે. જમવાના વાસણ છે, પેકેજિંગ સામગ્રી છે અને ઇન્સ્યુલેટર છે. હવે પછી આપણે જોશું અહીંયા જૈવ પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ કરવાથી જાળક અને અજાળક વિઘટન થાય છે. બરાબર. હવે જાળક અને અજાળક તરીકે વિઘટન થાય છે એ વિશે આપણે અભ્યાસ કરીશું. અમુક પ્લાસ્ટિકના પદાર્થો એવા છે કે તેનો નિકાલ કરવાથી શું થાય છે? જાળકથી થાય છે અને અજાળકથી વિઘટન પામતા હોય છે. અમુક એક દિવસમાં, અમુક 28 દિવસમાં, અમુક 38 દિવસ, અમુક 58, અમુક 81 દિવસની અંદર અમુક એને શું હોય છે? વિઘટન પામતા હોય છે, એટલે કે નાશ થતા હોય છે. અને અમુક પદાર્થો એવા છે પ્લાસ્ટિકના એક પર્યાવરણ પર શું કરે છે? નુકસાન કરતા નથી. કહેવાનો મતલબ લાંબા સમય સુધી શું કરે? નાશ પામે છે. તો તેવા જૈવ પ્લાસ્ટિકનું પ્રદૂષણ શું કરે છે? ઘટાડે છે. હવે આપણે જોઈશું અહીંયા ગ્રીન હાઉસ વિશે. પ્લાસ્ટિક જૈવ પ્લાસ્ટિકનો યોગ્ય રીતે નિકાલ કરવામાં ન આવે તો શું હશે? ગ્રીન હાઉસ વાયુને ઉત્પન્ન કરવાની સંભાવના થાય છે. તો મિત્રો અહીંયા જો અહીંયા કાર્બનિક પદાર્થો એટલે નકામો જે કચરો છે પ્લાસ્ટિક એનો જો તમે યોગ્ય રીતે નિકાલ કરવામાં ન આવે તો તેની વાતાવરણ ઉપર એટલે કે ગ્રીન હાઉસ અસર ઉત્પન્ન થતી હોય છે. મિત્રો ગ્રીન હાઉસ વાયુની અંદર કયા પ્રકારના તત્વો જોવા મળે છે? કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન. આ બે વાયુ દ્વારા આપણે ગ્રીન હાઉસ અસર વાયુ ઉત્પન્ન થતા હોય છે. એટલે કે બિન કાર્બનિક કચરો જ્યારે યોગ્ય રીતે નિકાલ કરવામાં ના આવે તો તેમાંથી આપણે એની અસર ગ્રીન હાઉસ અસર પર જોવા મળે છે. એટલે કે વાતાવરણ પર નુકસાન કરે છે. હવે આપણે જોઈશું પર્યાવરણની અંદર જ્યારે પ્રદૂષિત થાય છે નકામો કચરો તેના દ્વારા ગ્રીન હાઉસ અસર કઈ રીતે પર્યાવરણને નુકસાન કરે છે એ વિશે આપણે સમજીશું. એ કે આપણે પ્રવૃત્તિ કરીશું અહીંયા. તો એક ઘરની અંદર ઉત્પન્ન થતો કચરો છે એ એકઠો કરવામાં આવે છે અને કોઈ સ્થળ પરથી એનો એકઠો થયેલો કચરો માટેની કોઈ વ્યવસ્થા મિત્રો કરવામાં આવે છે. તો કોઈ સફાઈ કામદાર છે એ કચરા પેટીમાંથી આ કચરો શું કરે છે? લેતા હોય છે. જ્યારે એએમસી કે મ્યુનિસિપલ અધિકારીઓ આ કચરા શું કરે? યોગ્ય રીતે નિકાલ કરવામાં આવતો હોય છે. દરેક આપણે જોઈશું ઘરની અંદર, સિટીની અંદર અથવા પંચાયત, નગરપાલિકા હોય, આવાસ કલ્યાણ સમિતિ હોય, દરેક જગ્યાએ નકામો જે કચરો થાય છે એ યોગ્ય રીતે શું કરવામાં નિકાલ કરવામાં આવતો હોય છે. તો આપણે અહીંયા દરેક બે વિશે માહિતી મેળવી છે. પહેલી માહિતી જોઈ હતી જૈવ વિઘટિત કચરા માટેની અને બીજી જોઈ હતી જૈવ અવિઘટિત કચરા માટે. જૈવ અવિઘટિત કચરો એટલે કે જે પ્લાસ્ટિક હોય છે એ લાંબા સમય સુધી નાશ પામતો નથી, જ્યારે જૈવ વિઘટિત કચરો છે એ ટૂંક સમયની અંદર શું થાય છે? નાશ પામે છે. તો આપણે જોઈએ અહીંયા ડસ્ટબિન બે મૂકવામાં આવે છે. એ કયું છે? વિઘટન પામતા કચરા માટેની અલગ ડસ્ટબિન હોય છે અને એક કચરા માટેની બીજી હોય છે. કઈ હોય છે? વિઘટન ન પામતા હોય તેવો કચરો. કે પ્લાસ્ટિક જેવા પદાર્થો છે એને ડસ્ટબિન અલગ અલગ મૂકવામાં આવે છે અને જ્યારે
જૈવ વિઘટિત જે કચરો જલ્દી નાશ પામે છે તો એ માટે ડસ્ટબિન શું અલગ આપવામાં આવે છે. તો અહીંયા આપણા શહેરની અંદર જૈવ વિઘટિત અને જૈવ અવિઘટિત કચરાને અલગ અલગ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે. તો અહીંયા બંને પદાર્થોને અલગ અલગ ડસ્ટબિનની અંદર મૂકવામાં આવતા હોય છે. તે વિશે આપણે અલગ એક પ્રવૃત્તિ કરીશું. આપણે જ્યારે આપણા ઘરની અંદર કોઈ એક દિવસની અંદર ઘરમાંથી કેટલો કચરો ઉત્પન્ન થાય છે આપણે એની નોંધ કરવાની છે અહીંયા. અથવા શહેરી વિસ્તારમાં દરેક વ્યક્તિ દરરોજ અડધો કિલોગ્રામ નકામો કચરો પેદા કરે છે. તો શહેરની અંદર જોઈશું આપણે અમુક વિસ્તારની અંદર કેટલો કચરો પોતા ડસ્ટબિનની અંદર નાખવામાં આવે છે. તો એમાં કયા પ્રકારના છે કચરો? ફળ તેમજ શાકભાજીના છાલ હોય છે, ઈંડાનું કવચ હોય છે, વધેલો એઠવાડ હોય છે, કાગળની કોથળીઓ હોય છે, ચાપત્તી હોય છે અથવા સમાચાર પત્ર હોય છે અને સૂકા પાંદડા હોય છે. અલગ અલગ પદાર્થો જે છે એને શું કહીશું આપણે? જૈવ વિઘટિત પદાર્થ કહેવામાં આવે છે. હવે આપણે ગણતરી કરીશું કે કેટલા પ્રતિદિન એટલે કેટલા દિવસની અંદર પર ડેની અંદર કચરો કેટલો જમા થાય છે તેનું કેલ્ક્યુલેશન કરવામાં આવશે અહીંયા. તો અહીંયા કચરા તરીકે કાગળ છે, રબર પેન્સિલની છાલ છે, તૂટેલી સ્કેલ છે, પોલિથીન છે, પેન છે અને ચોકનો ભૂકો છે. આ ટોટલ પદાર્થ એને શું કરે છે? એકઠો કરે છે